સાથે દિવ્યાંગ શૈલેષભાઈ છે, તેઓ મતદાન કરીને આવ્યા છે અને તેઓ પહેલાં CRPFમાં હતા। તો આવો આપણે જાણીએ કે એમની વેદનાઓ શું છે। સાહેબ, અમે 2007થી 2012 સુધી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ગાંધીનગર ખાતે અમે ભરતી થયા હતા। ત્યારબાદ 5 વર્ષ અમે ભારતીય અર્ધસૈનિક દળની સેવા આપી હતી। પરંતુ આ સેવા દરમિયાન અમે જમ્મુ કાશ્મીરમાં ડ્યુટી કરતી વખતે અમને પગમાં દુખાવો શરૂ થયો। ઠંડીના વાતાવરણના હિસાબે ત્યાંથી સંધિવાની બીમારી મને લાગી, જેથી કરીને આ બીમારીમાં મેં સેવા આપી, પરંતુ મારું શરીર બિલકુલ સેવા આપવાને લાયક ન રહ્યું હોવાથી મેં પછી નોકરીથી હું મારા ઘરે આવ્યો, દવા કરાવી, પરંતુ દવાથી પણ પરિસ્થિતિ મારી સારી ન થઈ અને અમારા હેડક્વાર્ટરમાંથી લેટર આવતા હતા અમારા સાહેબના। એ વખતે અમે રિપોર્ટમાં મોકલ્યું હતું કે સાહેબ મારી પરિસ્થિતિ સારી થાય એટલે હું જરૂર રિપોર્ટ કરીશ, પરંતુ આજ સુધીમાં ધીરે ધીરે મારી પરિસ્થિતિ ગબડતી ગઈ વધારે અને હું પથારીવશ થઈ ગયો છું। મારાથી ઊભો નથી થઈ શકાતો, પોતે પગે ચાલી નથી શકાતું। મારા પરિવારના મારા બાળકો 2 છે, મારી પત્ની છે, એ જ મારી પત્ની મહેનત મજૂરી કરીને મારું જીવન ગુજરાન કરાવે છે। મને જે કંઈ મારું શારીરિક કાર્ય છે, જે બધું જ મારા બાળકો દ્વારા અને મારી પત્ની દ્વારા કરવામાં આવે છે, જેથી કરીને હું માત્ર મનુષ્ય જીવન જીવી રહ્યું છું એવી રીતનું જીવું છું। બાકી મારી પાસે મારું શરીર કંઈ પણ કામ કરતું નથી, પરંતુ આજ સુધીમાં મને કોઈ એનો લાભ મળ્યો નથી અને મારી પાસે રેશન કાર્ડ હતું તે પણ આજે મારે બંધ થઈ ગયું છે, જેથી કરીને મને સરકારી રેશન કાર્ડનો પણ લાભ મળી શકતો નથી। કારણ કે સાહેબ અંગૂઠા મૂકવાની સુવિધા છે, જેથી કરીને હું અંગૂઠો મૂકવા માટે જઈ શકાતું નથી, જેથી કરીને મારું આજે 1.5 વર્ષથી મારું રેશન કાર્ડ પણ બંધ છે અને મને કોઈ પણ લાભ મળતો નથી। અને ભારત સરકારને અને ગુજરાત સરકારને નિવેદન કરું છું કે મારી આવી પરિસ્થિતિ છે, મારા બાળ બચ્ચાઓ બહુ દુઃખી છે, મને કોઈ મદદ નથી, મજૂરી કરીને મારું જીવન ગુજરાન કરું છું। આજે ભારતીય અર્ધ લશ્કર CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો જવાનને મારી આવી હાલત છે, તો હું સરકારશ્રીને નિવેદન કરું છું કે મારા બાળકોનું અને મારા પરિવારનું ગુજરાન થાય તેટલી મને મદદ કરશો। તો આ હતી શૈલેષભાઈની વેદના। DTV ન્યૂઝ, હુસેન ચુનાવાલા, દાહોદ।